નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેની અંદર ચેપ્ટર નંબર 5 જે છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 તેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આપણે અગાઉના લેક્ચરની અંદર હિન્દુ અવિભક્ત કુટુંબ છે તેના વિશે ચર્ચા કરી હતી, તે પ્રશ્નને સમજ્યા હતા. આજે આપણે નવો એક પ્રશ્ન છે ભાગીદારી વિશે ચર્ચા કરીશું. ભાગીદારીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો એવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે 5 માર્કની અંદર. તો સૌપ્રથમ ભાગીદારી છે એ ભાગીદારીની પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા વિશે આપણે જોઈએ. તો ભાગીદારીની પ્રસ્તાવના પહેલા આપણે આખો જે પ્રશ્ન છે, પ્રશ્ન કેવી રીતે પૂછાય તે જોઈએ. 5 માર્કના પ્રશ્નની અંદર આપણને પૂછાય કે ભાગીદારીનો અર્થ આપી તેના લક્ષણો જણાવો અથવા તો લાક્ષણિકતાઓ જણાવો. તેની લાક્ષણિકતાઓ જણાવો. હવે સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના તેની જોઈએ. ભાગીદારી શું છે? જેમ આપણે વાણિજ્યનું ક્ષેત્ર વિશાળ થશે, ધંધા બિઝનેસ મોટા થતા ગયા, વિસ્તૃત થતા ગયા, વાણિજ્યનું ક્ષેત્ર મોટું થતું ગયું, તેમ વ્યક્તિક માલિકીની પેઢીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. હવે કદ મોટા થવા લાગ્યા. હવે કદ મોટા થવાથી વ્યક્તિક માલિકીની પેઢી છે એની ઘણી બધી મર્યાદાઓ જાણવા મળી. મર્યાદાઓની અંદર આપણે જોયું હતું કે એકલો વેપારી હોય તો બહોળા પ્રમાણમાં વેપાર માટે વધારે મૂડી ન લાવી શકે. વ્યક્તિક માલિકીની પેઢીની શું હતી? મર્યાદા હતી. તો એ મર્યાદાની અંદર આપણે વર્ણવી શકીએ કે તે પોતે વધુ મૂડી લાવી શકે નહીં. વધુ મૂડીની મર્યાદા હતી, કારણ કે એ પોતાની રીતે જ એકલા જ હાથે મૂડી ભેગી કરવાની હોય છે, તો એ વધુ મૂડી એકત્રિત કરી શકતો નથી. બીજી વાત કીધી કે કાર્યદક્ષ વહીવટ કે શક્તિ કે જોખમ ઉઠાવવાની મર્યાદાઓ હતી. બરાબર, વહીવટ ન સારી રીતે થાય, કાર્યદક્ષ વહીવટ કરવો હોય તો એકલો વ્યક્તિ ગમે એટલો બાહોશ હોય તો એનો કાર્યદક્ષ વહીવટ ન થાય, અથવા તો કાર્યદક્ષ વહીવટની શક્તિ એની પાસે ન હોય. અને સાથે ત્રીજું આપણને કીધું કે એને જોખમ એકલો જાજુ ઉઠાવી શકે નહીં. જોખમ ઉઠાવવાનું હોય તો જોખમ પોતાની વ્યક્તિની મર્યાદા હોય કે જાજા જોખમ ન લઈ શકે. અને આના કારણે ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવી. ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવવા પાછળનું કારણ કે એકલો વ્યક્તિ હોય તો એકલો વ્યક્તિ દરેક જગ્યાએ પહોંચી ન શકે, પહેલો પ્રશ્ન. બીજું અહીંયા કે એને અત્યારે વાણિજ્યનું ક્ષેત્ર છે દિવસે ને દિવસે ખૂબ જ વધતું જાય છે. આવું વિશાળ જે ક્ષેત્ર છે એ વિશાળ ક્ષેત્રને પહોંચવા માટે તે એકલો બધાએ કાર્યદક્ષ રીતે વહીવટ કરી શકે નહીં, અને એટલી બધી મૂડી પણ તે લાવી શકે નહીં. હવે આવી જે મર્યાદાઓ છે અને એ મર્યાદાને દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢી શા માટે અસ્તિત્વમાં આવી? ઘણું જૂનું પુરાણું, આપણે વ્યક્તિક માલિકીની પેઢીની ચર્ચા કરી કે ખૂબ જ જૂની, આ કંઈક વર્ષોથી વ્યક્તિક માલિકીની પેઢી ચાલી આવે છે અને આજે પણ તેનું અસ્તિત્વ છે. બરાબર, તે નામશેષ નથી થઈ. તેમ છતાં એની અમુક મર્યાદાઓ હતી, અને આ મર્યાદાને દૂર કરવા માટે ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવે છે. હવે આપણે જોઈએ ભાગીદારીનો અર્થ. ભાગીદારી છે એનો અર્થ જોઈએ.
ભાગીદારીના અર્થની અંદર ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની જે માલિકી છે એ માલિકી એક કરતાં વધારે વ્યક્તિઓની હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા જ અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધારે ભાગીદારી કરતા હોય છે. આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો પણ ભોગવતા હોય છે. તો ભાગીદારીની અંદર સ્પષ્ટ શબ્દોમાં કે ભાગીદારી કોને કહેવાય કે જેની માલિકી એક કરતાં વધારે વ્યક્તિઓની હોય, સંચાલન એક કરતાં વધારે વ્યક્તિઓ કે બધા જ કરતા હોય અથવા બધા વચ્ચે કોઈ એક સંચાલન કરતો હોય અને આનું જે પરિણામ મળે, પરિણામ કોઈ પણ હોય, નફોય મળે અને ખોટ પણ જાય. જો નફો મળે તો નફો પણ તેઓ ભોગવી લે છે અને ખોટ જાય તો ખોટ પણ ભોગવી લે. એટલે કે નફો મળે તો નફો એ મેળવી લે છે અને ખોટ જાય તો ખોટ ભોગવવા માટે, એટલે કે આના જે પરિણામ મળે એ પરિણામો ભોગવતા હોય છે. તો ચાલો એની અર્થ જે જોઈએ તો કે ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે ધંધો કરવા માટેની આ એક ધંધાકીય વ્યવસ્થા છે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધારે વ્યક્તિઓની હોય છે, જેમાં ધંધાની માલિકી એક કરતાં વધારે વ્યક્તિઓની હોય છે. અને આની સાથે સાથે તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વચ્ચે કોઈ એક અથવા એક કરતાં વધારે ભાગીદારીઓ કરતા હોય છે. સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ એનું સંચાલન કરે છે. અથવા એક કરતાં વધારે ભાગીદારી હોય, એક કરતાં વધારે ભાગીદારીનું સંચાલન કરતા હોય. એક કરતાં વધારે ભાગીદાર છે એ એનું સંચાલન કરતા હોય. સાથે એનું જે પરિણામ છે, આ રીતે ચલાવાતા ધંધાનું જે પરિણામ મળે એ પરિણામ પણ બધા ભોગવતા હોય. જે પરિણામ મળે એ પરિણામ બધા ભોગવતા હોય. તો તેને ભાગીદારી કહેવાય અથવા તો ભાગીદારી પેઢી કહેવાય. હવે અહીંયા તમને ખ્યાલ આવ્યો કે બે વાત કરી કે આનું જે ધંધાકીય એકમ છે એની વ્યવસ્થા એ છે એક કરતાં વધારે વ્યક્તિની માલિકી છે, એક કરતાં વધારે, એટલે કે ભાગીદારીની અંદર બે વ્યક્તિ હોય, બે કરતાં વધારે હોય એવું બની શકે, એટલે કે માલિક કેટલા છે, એક કરતાં વધારે. બીજી વાત આની અંદર આપણને એવી કરી કે આમાં ધંધાકીય વ્યવસ્થાની અંદર માલિકી તો છે પરંતુ સંચાલનની વાત, તો સંચાલન કોણ કરે તો કે બધા જ જેટલા ભાગીદારો છે એ બધા સંચાલન કરે. ઘણી વખત એવું બને કે બધા સંચાલકોમાંથી કોઈ એમ કે ના અમારે સંચાલન નથી કરવું, બધા વચ્ચે કોઈ એકની નિમણૂક કરી દેવામાં આવે, અથવા તો
બધામાંથી એક કરતાં વધારે ભાગીદારો હશે એનું સંચાલન કરતા હોય તો આનું જે પરિણામ મળે એ પરિણામ બધાય જે કંઈ પરિણામો મળે છે એ બધા જ ભોગવતા હોય છે. સમજી લો કે એક પેઢી છે, ABC 3 એના ભાગીદારો છે. આ ABC 3 ભાગીદારો છે. હવે આ 3 ભાગીદારો છે તો ત્રણેય ભાગીદારો સંચાલન કરતા હોય. શું આ ત્રણેય સંચાલન કરતા હોય? A, B અને C ત્રણેય સંચાલન કરતા હોય. ઘણી વખત એવું બને કે અહીંયા B એમ કે મારે સંચાલન નથી કરવું તો A અને C પણ સંચાલન કરતા હોય. ઘણી વખત એમ કે A એમ કે મારે સંચાલન નથી કરવું તો અહીંયા B અને C પણ સંચાલન કરતા હોય. ઘણી વખત એવું બને કે અહીંયા B અને C બંને એમ કે મારે સંચાલન નથી કરવું, આપણે ત્રણેય વતી એ સંચાલન કરશે એમ. એટલે એનો મતલબ એવો થયો કે આ 3 ભાગીદારો છે તો ત્રણે સંચાલન કરતા હોય એવું પણ બને, 3માંથી કોઈ 2 સંચાલન કરતા એવું પણ બને, અને ઘણી વખત એમ પણ બને આ 3માંથી કોઈ એકને સંચાલન સોંપી દીધું હોય. એટલે શું કહેવા માંગે છે કે આ ધંધાનું જે સંચાલન છે બધાય કરતા હોય, બધા વતી કોઈ એક કરતો હોય અથવા એક કરતાં વધારે જે ભાગીદારો છે એ સંચાલન કરતા હોય એવું આની અંદર કીધું. બીજું આની અંદર જે પરિણામ મળે, પરિણામ શું હોય ધંધાની અંદર? કાં તો નફો હોય એટલે કે લાભ મળ્યો હોય, કાં તો ખોટ હોય એટલે કે નુકસાન ગયું હોય. તો જે કંઈ પરિણામ મળે છે એ પરિણામ પણ બધાય ભોગવે તેને ભાગીદારી પેઢી કહેવાય. સમજાણું? ભાગીદારી પેઢી એટલે શું કે ભાગીદારી પેઢી એટલે એવી પેઢી કે જેની અંદર સંચાલકો 2 કે તેથી વધારે વ્યક્તિઓ હોય. બરાબર? માલિકી કેટલાયની હોય? 2 કે તેથી વધારે વ્યક્તિઓની માલિકી હોય. અને સંચાલન છે એ સંચાલન બધા ભાગીદારો કરતા હોય, બધા ભાગીદારો વતી કોઈ એક સંચાલન કરતો હોય અથવા એક કરતાં વધારે ભાગીદારો સંચાલન કરતા હોય, અને એનું જે પરિણામ મળે, પરિણામ આ હોઈ શકે જે હોય તે, નફો મળે તો પણ ભલે અને ખોટ એટલે કે નુકસાન જાય તો પણ ભલે, તો એ લોકો આ પરિણામ ભોગવતા હોય તેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે ભારતીય ભાગીદારી કાયદો 1932માં અસ્તિત્વમાં આવ્યો. હવે ભારતીય જે ભાગીદારી કાયદા પ્રમાણે આપણે જોઈએ ભાગીદારીની વ્યાખ્યા. 1932નો જે ભારતીય ભાગીદારી કાયદો છે એ પ્રમાણે આપણે જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થાય છે. 1932નો ભાગીદારી કાયદો છે ભારતીય ભાગીદારી કાયદો. હવે આ કાયદા પ્રમાણે આપણે જોવા જઈએ તો કે ભાગીદારી છે એ એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, એવી વ્યક્તિઓ વચ્ચે સંબંધ છે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સહમત થાય છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેની અંદર કે જેઓ બધા ભાગીદારો હોય, બધા દ્વારા કે બધા વતી કોઈ એક બધા વતી કોઈ એક દ્વારા
ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સહમત થાય છે. બધા વચ્ચે કોઈ એક દ્વારા ધંધાની અંદર જે નફો થાય એ નફો વહેંચી લેવા માટે સંમત થાય છે. હવે અહીંયા પ્રશ્નની અંદર ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વચ્ચે કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે, એટલે કે સંમત હોય છે. હવે આ બંને વ્યાખ્યાની અંદર સામ્ય છે જ. અહીંયા આપણે કીધું હતું કે સંચાલન કોઈ એક વ્યક્તિ કરે અથવા એક કરતાં વધારે કરે અથવા બધા વચ્ચે કોઈ એક કરે, તો આમાં એવો જ શબ્દ આપણને આવ્યો છે ભાગીદારી કાયદા પ્રમાણે. આની અંદર એનો પરિણામો જે કંઈ મળે આની અંદર ઉલ્લેખ નથી કર્યો કે જે પરિણામ મળે એની અંદર નફો વહેંચી લેવા માટે સંમત થાય છે. પણ હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિઓ છે ભાગીદારીની અંદર જોડાય ત્યારે એની અંદર નુકસાન થશે એવું વિચારીને કોઈ ભાગીદારીમાં જોડાતા નથી. નફો જ થશે એવું વિચારીને જ ભાગીદારીની અંદર જોડાય છે. એટલા માટે આ ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે આપણને કીધું છે કે એનો જે નફો થાય એ વહેંચી લેવા માટે સંમત થાય છે. ભલે નુકસાનનું ન કીધું હોય તેમ છતાં જો નુકસાન થાય તો એમને ભોગવવાનું જ હોય, પરંતુ ભાગીદારીની અંદર જ્યારે જોડાય છે ત્યારે એ એવું તો ક્યારેય નથી વિચારતા કે આપણે ભાગીદારી પેઢીનું આપણે એટલા ભાગીદારો ભેગા થઈ આ પ્રકારનો બિઝનેસ આ પ્રકારનો ધંધો કરીશું તો આપણને આટલું નુકસાન થશે અને આટલું નુકસાન આપણે ભોગવી લઈશું. એના માટે એ એકત્રિત ક્યારેય થતા નથી. શા માટે એકત્રિત થાય છે? તો કે જે કંઈ નફો થશે એ નફો આપણે વહેંચી લઈશું અને એના માટે સંમત થયેલા હોય છે. તો આ બે વ્યાખ્યાઓ જોઈ અને આ બે વ્યાખ્યાઓ જોઈ હવે આપણે તેની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. ભાગીદારી જે પેઢી છે એ ભાગીદારી જે છે એ ભાગીદારીની લાક્ષણિકતાઓ જોઈએ. લાક્ષણિકતા પહેલી આપણી પાસે છે કરારજન્ય સંબંધ. કરારજન્ય સંબંધ ભાગીદારીની અંદર જે ભાગીદારો જોડાય છે એ કરારથી જ અસ્તિત્વમાં આવે. ભાગીદારો પહેલાં જ નક્કી કરે કે ચાલો આપણે હવે ભાગીદારીમાં છે આની અંદર આટલા નાણાં તું લાવજે આટલા નાણાં હું લાવીશ, આ પ્રકારનો ધંધો કરીશું, તું છે આ પ્રકારનું કાર્ય કરજે હું આ પ્રકારનું કાર્ય કરીશ. તો આ જે કંઈ વાતચીત થઈ એને કરાર કહેવાય. બરાબર, ડાયરેક્ટલી પૈસા મૂંગા મોઢે આપી દઈને ધંધો શરૂ કરી દે એવું બનતું નથી. એટલે જે કંઈ વાતચીત થાય તેને શું કહેવાય? કરાર કહેવાય. તો અહીંયા કરારજન્ય સંબંધ છે. બરાબર, ભાગીદારી એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. હવે આ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે એ વાત સાચી. તો મેં કીધું વાતચીત થઈ. વાતચીત છે એટલે કે બે પ્રકારની હોય, લેખિતમાં હોય ને મૌખિકમાં હોય. કરાર કેવો હોય છે? બે પ્રકારનો હોય. લખીને નક્કી કરે એટલે કે લેખિત અથવા તો મૌખિક હોઈ શકે. આ કરાર છે, ભાગીદારો નક્કી થયા કે ચાલો હવે આપણે ભાગીદારીથી જોડાવવાનું છે, તો રૂબરૂ વાતચીત કરેલી હોય તો એ કરાર કેવો થાય? મૌખિક. અને વાતચીતની જગ્યાએ લેખિતમાં નક્કી કર્યું. જ્યારે લેખિત કરાર કરશે ત્યારે વાતચીત તો થયેલી જ હોય. બરાબર, એટલે કે મૌખિક હોય અને લેખિત બે ભેગું થશે. એટલે પહેલાં વાતચીત કરી હોય ને પછી એ પ્રકારનું લખાણ કરે અને લખાણ કરીને એકબીજા ભાગીદારોની સહી લે. તો આમ કરાર છે એ લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિત એટલે કે લખીને પણ હોઈ શકે અથવા મૌખિક રૂબરૂ વાતચીત કરીને પણ આ પ્રકારનો જે કરાર છે એ કરાર કરવામાં આવતો હોય છે. ભાગીદારીનો આપણે વર્તનમાં ઊભી જે થતી
સમજણથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારો છે એ ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજ, એનીથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે. ભાગીદારો છે જે વર્તન કરતા હોય એ વર્તનથી સમજ ઊભી થાય અને એ સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજ. એનેથી આ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારીમાં ભાગીદારો વચ્ચે એકબીજા વચ્ચે જે થતા વર્તન છે એના આધારે. હવે એક અગત્યની વાત છે કે કરારની વાત કરી, લેખિત હોય તોય ચાલે ને મૌખિક હોય તોય ચાલે, પરંતુ લેખિત કરાર હોય તો વધારે હિતાવહ છે. કરાર કેવો હોવો જોઈએ? લેખિત. બધા જ ભાગીદારો માટે કરાર છે એ લેખિત હોય તો વધુ હિતાવહ છે, હિતમાં છે. ભાગીદારોના હિતની અંદર આ કરાર રહેલો છે. તો આમ કરારજન્ય સંબંધ છે. પહેલી જ લાક્ષણિકતા, ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કરારથી આવે છે. કરાર થકી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે અને આ કરાર છે લેખિત હોય અને મૌખિક પણ હોઈ શકે. ઘણી વખત ભાગીદારો જે છે, ભાગીદારોનું જે વર્તન છે એ વર્તનમાંથી પણ જે સમજણ પેદા થાય તેના દ્વારા પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. જો ભાગીદારીની અંદર કરાર લેખિત કરવામાં આવ્યો હોય તો તેના ઘણા બધા ફાયદાઓ થાય છે. લેખિત કરારથી ફાયદાઓ થાય છે, એટલે કે લેખિત કરાર હોય તો એ હિતમાં છે, ભાગીદારોના હિતમાં છે. ભવિષ્યની અંદર ભાગીદારો વચ્ચે મતભેદ થાય તો એ મતભેદના ઉકેલમાં આ લેખિત કરાર હોય તો એને વાંચીને બતાવી શકે, જો આપણે ભાગીદારીમાં જોડાણા ત્યારે આ રીતની વાત થઈ હતી, હવે તમે આ રીતની વાત કરો છો, તો એનો કરાર દ્વારા યોગ્ય નિકાલ લાવી શકાય. બરાબર. પરંતુ મૌખિક વાત કરેલી હોય, મૌખિક કરારમાં શું થાય કે ભાગીદારોએ અત્યારે વાતચીત કરી અને સમય પછી કોઈ ભાગીદાર ફરી જાય કે ના મેં તો આવું કીધું જ નહોતું, તો એનો ઉકેલ છે એ લાવવો મુશ્કેલ બને છે. તો આવા સંજોગોમાં જ્યારે પણ વાદ વિવાદ થાય, કોઈ તકરાર થાય, તો એના નિવારણ માટે જો લેખિત કરાર હોય તો સરળતાથી એનો ઉકેલ લાવી શકાય છે. અને મૌખિક કરારમાં કોઈ ભાગીદારો ભવિષ્યની અંદર ફરી જશે અથવા તો જે વાતચીત થઈ એ માનવા માટે તૈયાર ન હોય એવું બને. પરંતુ લેખિત કરારની અંદર જે કરાર થયા એ કરારના નિયમો લખી અને જો ભાગીદારોની સાઇન લેવામાં આવી હોય, બધા કરારો એમને વાંચ્યા હોય, સમજ્યા હોય, તો ભવિષ્યમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ભાગીદારો વચ્ચે થતા જે વાદ વિવાદો છે એ વાદ વિવાદો સરળતાથી એનો નિકાલ લાવી શકાય. એટલા માટે લેખિત કરાર છે એ વધારે હિતાવહ છે. તો પહેલું હતું કરારજન્ય સંબંધ, કરારથી ભાગીદારી અસ્તિત્વમાં આવે. હવે બીજી તેની લાક્ષણિકતા જોઈએ. લાક્ષણિકતા નંબર 2. તો બીજી લાક્ષણિકતા છે સ્થાપના વિધિ. અહીંયા ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. આપણે જેમ વ્યક્તિગત માલિકીની પેઢીની વાત કીધી હતી એની જેમ આ પણ આપણે સરળતાથી સ્થાપી શકાય છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કોઈ કાયદાકીય વિધિમાં જવું પડતું નથી. ભાગીદારો સહમત હોય, ભાગીદારો 2 કે તેથી વધારે ભાગીદારો તૈયાર થયા અને આ જે ભાગીદારો તૈયાર થાય છે એમનામાં સમજણ આવી કે ના બરાબર છે અને આ પ્રકારને આપણે વહીવટ કરવો છે અને લેખિત કે મૌખિક કરાર કરી નાખે, તરત જ ભાગીદારી અસ્તિત્વમાં આવી જાય છે. આના માટે આપણે કોઈ કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવા કે એવી કોઈ જરૂરિયાત પડતી નથી. એટલે સ્થાપના વિધિ કેવી છે? ખૂબ જ સરળ છે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર 3. ત્રીજી લાક્ષણિકતાની અંદર આપણે જોઈએ તો નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી. તમે ભાગીદારીની અંદર જોડાવો છો
તો એની નોંધણી કરવી ફરજિયાત છે નહીં, પરંતુ હિતાવહ છે. જેની અંદર આપણે કીધું ને કરાર લેખિત વધુ હિતાવહ છે, એમ નોંધણી વધારે હિતાવહ છે. નોંધણી કરાવવી ફરજિયાત નથી, બરાબર. નોંધણી છે ફરજિયાત નથી. ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, એટલે કે મરજિયાત છે. તમને ઈચ્છા થાય તો તમે રજિસ્ટ્રાર પાસે જઈને નોંધણી કરાવી શકો છો, અને ન કરાવો તો પણ ચાલે. જો તમે નોંધણી કરાવી હોય તો હિતની અંદર છે, હિતાવહ છે, ફાયદાકારક છે. આના માટે જો તમારે નોંધણી કરાવી હોય તો આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી છે એની પાસે જે નોંધણી કરાવી શકો. ભાગીદારીના નોંધણી અધિકારી હોય, ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી એટલે કે રજિસ્ટર ઓફ ફોર્મ જે છે એની પાસે ભાગીદારી કરાર રજૂ કરીને તમે નોંધણી કરાવી શકો છો. નોંધણી અધિકારી પાસે તમે જાઓ, તમે ભાગીદારો વચ્ચે જે કરાર કર્યો છે એ કરારનામું જે છે એ કરારનામું તેમને રજૂ કરો કે અમે આટલા ભાગીદારો છીએ, અમે આટલા પ્રમાણમાં મૂડી લાવ્યા છીએ, અમે આ રીતે નફો નુકસાન વહેંચી લેવા માટે સહમત થયા છીએ. એ આખું તમે કરારનામું તૈયાર કરો, અને એ કરારનામું તૈયાર કરી જે નોંધણી અધિકારી છે, રજિસ્ટર ઓફ ફોર્મ જે છે એની અંદર તમે નોંધણી અધિકારી પાસે જઈ અને તેમને એ તમારું જે કરારનામું છે એ રજૂ કરો, અને તમારી નોંધણી છે એ ભાગીદારી પેઢીની કરી શકો છો. તો અહીંયા પહેલું કરારજન્ય સંબંધ, બીજું કે સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, એમાં કોઈ પણ સરકારી આંટીઘૂંટી કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડતું નથી. ત્રીજી વાત કરી કે નોંધણી કરાવવી ફરજિયાત નથી. કોઈ પણ ભાગીદારી પેઢીમાં જોડાય, જો એમને એમ થાય કે આપણે નોંધણી કરાવી છે તો નોંધણી કરાવી શકે છે, અને ન કરાવી તો પણ ચાલે. જો તમે નોંધણી કરાવી હોય તો હિતની અંદર છે, ફાયદાની અંદર છે. કોઈ પણ ભાગીદાર આડાવડા ચાલતા હોય તો આપણે એ રજિસ્ટર પાસે નોંધણી હોય એને આપણે દર્શાવી અને આપણે એનો કાયદાકીય રીતે નિકાલ લાવી શકીએ છીએ. એટલે કે આમ ફાયદો થાય છે, હિતમાં છે જો નોંધણી કરાવી હોય તો, અને ન કરાવો તો પણ ચાલે. જો તમારે નોંધણી કરાવી હોય તો આના માટે શું કરવું પડે, તો કે બધા ભાગીદારો છે એમે કરારનામું જે તૈયાર કર્યું છે, કરારનામું તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી જે નોંધણી અધિકારી છે એ નોંધણી અધિકારીને તમે રજૂ કરો. એટલે નોંધણી અધિકારી તમારું એ જોઈ છે તમારે કયા નંબરનું રજિસ્ટ્રેશન છે એ રીતનું તમને રજિસ્ટ્રેશન કરી નાખશે, અને કરારનામું છે એ તે કેવા પ્રકારનો કરાર છે એ એના ફોર્મની અંદર નોંધી લે છે. તો આમ નોંધણી કરાવી હોય તો નોંધણી કરાવી શકો છો. ત્યારબાદ આગળની લાક્ષણિકતા જોઈએ, ભાગીદારોની સંખ્યા. હવે ભાગીદારોની સંખ્યા, લાક્ષણિકતા નંબર આપણે છે 4. આપણે વ્યાખ્યાની અંદર જોયું હતું કે ભાગીદારોની સંખ્યા છે ને એમાં થોડોક ઉલ્લેખ થઈ ગયો હતો, 2 કે તેથી વધારે ભાગીદારો, આવો શબ્દ આવ્યો. 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ ધંધો શરૂ કરે, આવું વ્યાખ્યામાં હતું. તો આના ઉપરથી આપણને ભાગીદારોની સંખ્યા વિશે થોડો જાજો ખ્યાલ મળે કે ભાગીદારી પેઢીની નોંધણી થયા બાદ આપણે ભાગીદારોની સંખ્યાની વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જે સંખ્યા છે એ ઓછામાં ઓછી 2 હોય. ઓછામાં ઓછી એક વ્યક્તિ હોય ને ધંધો કરતો હોય તો આપણે વ્યક્તિગત માલિકીની પેઢી કહેવાય, એ તો આપણે જાણીએ છીએ કે એકલો જ સંચાલન, એકલો જ માલિક. પણ એક કરતાં વધારે એટલે કે 2 હોય, બરાબર. ઓછામાં ઓછા કે એક કરતાં વધુ એટલે કેટલા થાય? ઓછામાં ઓછા 2 હોવા જોઈએ. અને વધારેમાં વધારે વાત કરીએ, જો સરાફી પેઢી હોય તો સરાફી પેઢીની અંદર વધુમાં વધુ 10, અને અન્ય સામાન્ય પ્રકારની ધંધાકીય જો પેઢી હોય તો એમાં 20 ભાગીદારો છે એ વધારેમાં વધારે રાખી શકાય. અત્યારે એમાં સંખ્યામાં થોડો ફેરફાર કરવામાં આવેલો છે. તો અહીંયા આપણે ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2,
2 ભાગીદાર હોવા જોઈએ, તો જ એને ભાગીદારી કહેવાય. બરાબર, ઓછામાં ઓછા 2 ભાગીદાર હોવા જોઈએ. જો એકલો હોય તો તેને આપણે શું કહીશું? વ્યક્તિગત માલિકીની પેઢી. અને બીજી વાત કરી કે સરાફી પેઢી. હવે આપણા માટે સરાફી એટલે કે જે નાણાંની લેવડ દેવડ, નાણાં ધીરવાનો ધંધો કરતો હોય એવો, એટલે કે સરાફી પેઢી હોય અથવા તો સરાફ હોય પેઢી, સરાફી હોય અથવા તો બેન્કિંગનો વહીવટ આપણે કરતા હોય, બેંકને લગતો, તો એમાં વધારેમાં વધારે 10 હોય. કેટલા હોય? વધુમાં વધુ 10 ભાગીદારો હોય. ઓછામાં ઓછા 2 સરાફી પેઢી હોય અથવા તો બેન્કિંગનો વહીવટ કરતી પેઢી હોય તો એમાં વધારેમાં વધારે 10, અને અન્ય સામાન્ય ભાગીદારી પેઢી હોય, અન્ય કોઈ પણ સામાન્ય પ્રકારનો ધંધો કરતી પેઢી હોય તો એમાં વધુમાં વધુ 20 ભાગીદારો હોય છે. વધુમાં વધુ 20 ભાગીદારો છે એ એની અંદર હોઈ શકે. તો અહીંયા તમને ભાગીદારોની સંખ્યા વિશે ખ્યાલ આવી ગયો કે ઓછામાં ઓછા 2 ભાગીદાર હોવા જોઈએ. સરાફી એટલે કે બેન્કિંગનો વહીવટ કરતી હોય તો તેની અંદર વધુમાં વધુ કેટલા? 10, અને અન્ય કોઈ સામાન્ય પ્રકારની ધંધાકીય વહીવટ કરતે હોય તો તેની અંદર વધુમાં વધુ 20 ભાગીદારો હોઈ શકે. તો આપણે તેની લાક્ષણિકતા પહેલી, બીજી, ત્રીજી અને ચોથી જોઈ. હવે 5મા નંબરની લાક્ષણિકતા આપણે જોઈએ. લાક્ષણિકતા નંબર 5, ઉદ્દેશ. હવે ઉદ્દેશની વાત કરીએ તો ધંધાકીય જે પેઢી છે એના ઉદ્દેશમાં ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. બરાબર, શા માટે ભાગીદારીમાં જોડાય છે? તો કે કાયદેસરની પ્રવૃત્તિ કરવી અને નફો મેળવવાનો એનો ઉદ્દેશ છે. કાયદેસરની પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો ઉદ્દેશ હોય છે. નફો મેળવવા માટે ભાગીદારીની અંદર અસ્તિત્વમાં આવે છે. તો હવે ખાસ ધ્યાન રાખવું કે કાયદેસરની પ્રવૃત્તિ કરવાની છે અને નફો મેળવવાનો ઉદ્દેશ છે તો એને આપણે ભાગીદારી કહીશું. નફાનો હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. ખાસ યાદ રાખજો કે ઘણા બધા લોકો ભેગા થઈને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા હોય, પરંતુ એમાં તેમનો આશય નફાનો ન હોય તો તેને ભાગીદારી ન કહેવાય. ઘણા લોકો 8-10 વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ સામાજિક પ્રવૃત્તિ કરે તો કે સમાજની સેવા કરે, કોઈ ધાર્મિક કાર્ય કરે, તો આવી જે પ્રવૃત્તિ છે એ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોય તેને ભાગીદારી કહેવાતી નથી. બરાબર, તો અહીંયા ઉદ્દેશ શું છે? તો કે કાયદેસરની પ્રવૃત્તિ કરવાની છે અને નફો મેળવવાનો. આ 2 ઉદ્દેશ છે. જો આની અંદર બીજી વાત આપણને કીધી કે સમાજ સેવકો છે, જેને સમાજ સેવા કરતા હોય, બરાબર, બીજું ધાર્મિક કાર્ય કરતા હોય. સમાજ સેવા છે, ધાર્મિક કાર્ય છે, આવી જે પ્રવૃત્તિ કરતા હોય તેની અંદર એક કરતાં વધારે વ્યક્તિઓ છે એ ભેગા થયા હોય, પરંતુ કાયદેસરની આ પ્રવૃત્તિ છે, કાયદેસર એ પ્રવૃત્તિ કરે છે, તેમ છતાં તેને ભાગીદારી ન કહેવાય. કારણ કે એમનો ઉદ્દેશ છે સમાજ સેવાનો છે. સમાજ સેવક છે જે સામાજિક સેવા આપે છે અને ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા જે લોકો છે એ પણ એક કરતાં વધારે વ્યક્તિઓ હોય તે તેની અંદર જોડાયેલા હોય તો તેને પણ આપણે ભાગીદારી પેઢી કહેતા નથી. એનું કારણ શું કે ભાગીદારી શા માટે નથી? તો કે એમનો ઉદ્દેશ નફાનો નથી, સમાજ સેવાનો છે, નફો મેળવવાનો નથી, ધાર્મિક કાર્ય કરવાનું છે, નફો મેળવવાનો નથી. આ 2 હોવા જરૂર છે. એક તો કાયદેસરની પ્રવૃત્તિ હોવી જોઈએ, બિનકાયદેસર નહીં. આ બંને પ્રવૃત્તિ, સમાજની સેવા અને ધાર્મિક કાર્ય, આ બંને કાયદેસરની પ્રવૃત્તિ છે.
એક નિયમ લાગુ પડે છે, પરંતુ બીજો નિયમ આપણને એવો કીધો છે કે નફો મેળવવાનો ઉદ્દેશ પણ હોવો જોઈએ, પણ આમનો નફો મેળવવાનો ઉદ્દેશ રહેલો આની અંદર નથી, એટલા માટે તેને આપણે ભાગીદારી કહી શકીએ નહીં. તો મિત્રો આજે આપણે બે વ્યાખ્યા જોઈ. ફરી વખત ઝડપથી આપણે જોઈ લઈએ કે ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે અને બીજી એક વ્યાખ્યા જોઈ. આની અંદર કીધું ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સહમત થાય છે. અગાઉની જે આપણે વ્યાખ્યા હતી એમાં નફો થાય કે ખોટ થાય એ ભોગવે છે. બીજું એની લાક્ષણિકતા પહેલી જોઈ કે કરારજન્ય સંબંધ છે, કરારથી અસ્તિત્વમાં આવે છે, કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, બરાબર. ભાગીદારોના વર્તનથી જે સમજણ પેદા થાય તેના દ્વારા પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. આ કરાર છે એ લેખિત હોય તો વધારે હિતાવહ છે. ત્યારબાદ સ્થાપના વિધિ. તો એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. એના માટે કોઈ સરકારી કાનૂની કાયદા કે આટીઘૂટીમાંથી પસાર થવું પડતું નથી. એટલે કે સરળતાથી વ્યક્તિગત માલિકીની પેઢીની જેમ આની અંદર પણ સરળતાથી તેની સ્થાપના કરી શકાય છે. ત્યારબાદ નોંધણી. ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે, બરાબર. અને કોઈ ભાગીદારી છે, ભાગીદારીમાં જોડાયેલા વ્યક્તિઓ કે આપણે નોંધણી કરાવી છે તો એમનું કરારનામું લઈ રજિસ્ટ્રાર પાસે જઈ અને નોંધણી કરાવી શકે છે. જે ભાગીદારી કાયદા નોંધણી અધિકારી છે તેની પાસે જઈ નોંધણી કરાવી શકે. ત્યારબાદ ચોથા નંબરનું આપણે જોયું કે ભાગીદારોની સંખ્યા. તો કે ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 હોવા જોઈએ. સરાફી પેઢી હોય તો વધારેમાં વધારે 10 અને અન્ય જે ભાગીદારી પેઢી છે એમાં 20 સભ્યો હોઈ શકે. ત્યારબાદ ઉદ્દેશ. તો આ ભાગીદારી પેઢીનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ કોઈ પણ કાયદેસર પ્રવૃત્તિ કરવાનો છે અને એના દ્વારા નફો મેળવવાનો છે. 2 કાયદેસરની પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. એટલે જેમાં નફો મળતો હોય ને કાયદેસરની પ્રવૃત્તિ હોય એમાં જે જોડાયેલ વ્યક્તિ હોય એને આપણે ભાગીદારી કહેવાય. બીજું અહીંયા કીધું છે કે સમાજ સેવા કરતા હોય, ધાર્મિક કાર્યો કરતા હોય એને ભાગીદારી કહેવાય છે નહીં, કારણ કે તે કાયદેસરની પ્રવૃત્તિ ખરી પરંતુ તેમાં નફાનો આશય હોતો નથી. સમાજ સેવાનો છે, ધાર્મિક કાર્ય કરવાનો છે, એટલા માટે તેને આપણે ભાગીદારી કહીશું નહીં. હવે આગળની જે લાક્ષણિકતા છે મૂડી, સંચાલન, અમર્યાદિત જવાબદારી, પાછળની જે આપણને લાક્ષણિકતાઓ આપેલી છે એ લાક્ષણિકતાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. આજે જે કંઈ માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત મળીશું. આભાર.